જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ચોકલા ગામી મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટાકેદાર ચટણી। આજે આપણે થોડીક અલગ રીતથી, જે રીતે મેં રાજકોટની પ્રખ્યાત ગ્રીન ચટણી બનાવી હતી તેવી જ રીતથી આપણે બનાવીશું કાચી કેરીની ચટણી। આ કેરીની ચટણીનો કલર સહેજ પીળાશ પડતો આવે છે, તેમજ આ ચટણી ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર બને છે। આ ચટણી ખૂબ જ ઓછી સામગ્રીમાંથી ફટાફટ બની પણ જાય છે। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। પરફેક્ટ માપ સાથે આ કાચી કેરીની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈશું। આ ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 નંગ કાચી કેરી લીધી છે, 5 થી 7 નંગ લીલા મરચાં લીધા છે। ચટણીને વધુ તીખી બનાવવા માટે મેં અહીંયા 2 ગ્રીન તીખી લીલી મરચી લીધી છે। તમે તમારી તીખાશ પ્રમાણે લીલી મરચી વધારે કે ઓછી કરી શકો છો। 40 ગ્રામ જેટલા કાચા સિંગદાણા લીધા છે। અહીંયા તમે સિંગદાણાને શેકીને પણ લઈ શકો છો। 1 ચમચી જેટલું મીઠું, 5 ચમચી હળદર લીધી છે। કાચી કેરીની ચટાકેદાર ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કેરી લઈશું અને આ કેરીને 2 વખત ચોખ્ખા પાણીથી ધોઈને સારી રીતે લૂછી લઈશું। હવે આ કેરીના ઉપરના અને નીચેના ભાગને આપણે કટ કરી લઈશું। કેરીની ઉપરની ગ્રીન છાલને ઘાટી નાખીશું। કેરીની છાલ આપણે થોડી જાડી ઉતારવાની છે, કારણ કે આ ચટણીનો કલર આપણે સહેજ પીળો જ લાવવાનો છે, એટલે કેરીનો ઉપરનો ગ્રીન બધી જ છાલને ઘાટી નાખવાની છે। તો આ રીતે આપણે કેરીની છાલને ઘાટી લઈશું। તો ફ્રેન્ડ્સ, અગાઉ પણ મેં રાજકોટની પ્રખ્યાત ગ્રીન ચટણીનો વિડીયો મૂકેલો છે। આ ચટણીનો સ્વાદ રાજકોટની પ્રખ્યાત ગ્રીન ચટણી છે તેના જેવો જ ટેસ્ટ આવે છે। આ ચટણીને તમે ફરસાણ, થેપલા, પરોઠા સાથે પણ ખાઈ શકો છો। અહીંયા મેં કેરીની જાડી છાલ ઉતારી લીધી છે। હવે આપણે કેરીને ઝીણા ઝીણા પીસમાં કટ કરી લઈશું। આ ચટણી બનાવવા માટે આપણે કેરીને નાના જ પીસમાં કટ કરીશું, જેથી આસાનીથી ક્રશ થઈ જાય। મેં કેરીને નાના નાના પીસમાં કટ કરી લીધી છે। હવે આપણે બધા મરચાં અને 2 લીલી તીખી મરચીને પણ ઝીણી કટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મરચાં કટ કરીએ છીએ ત્યાં સુધી તમે મારા વિડીયો કયા ગામ અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે, એટલે હું તમને બધાને થેન્ક યુ પણ કહી શકું। અહીંયા મેં બધા મરચાં અને 2 મરચીને કટ કરી લીધી છે। હવે આ ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું। આમાં આપણે 40 ગ્રામ જેટલા કાચા સિંગદાણા ઉમેરી દઈશું। તમે અહીંયા શેકેલા સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે કટ કરેલા લીલા મરચાં અને મરચીને ઉમેરી દઈશું। ત્યારબાદ ઝીણા કટ કરેલા કેરીના ટુકડાને ઉમેરી દઈશું। પાંચ ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું। આ ચટણી બનાવતી વખતે વધારે હળદર ન પડી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આપણે અહીંયા કાચી ચટણી બનાવવાની છે। જો હળદર વધુ પડી જશે તો હળદરનો થોડો સ્વાદ આવશે। હવે આમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું। આ ચટણીને સરસ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે। અહીંયા મેં ચટણીને સરસ રીતે ક્રશ કરી લીધી છે। તમે જોઈ શકો છો ચટણીનો કલર પણ લાઇટ યલો કલર આવ્યો છે। તો તૈયાર છે કાચી કેરીની ચટાકેદાર ચટણી। રાજકોટની પ્રખ્યાત ગ્રીન ચટણી હોય છે તેવી જ આ ચટણીનો સ્વાદ અને દેખાવ પણ એવો જ હોય છે, પરંતુ ફરક એટલો જ હોય છે કે લીંબુની જગ્યાએ આપણે કાચી કેરીનો ઉપયોગ કર્યો છે। તૈયાર થયેલી ચટણીને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું। તો તૈયાર છે ખૂબ જ સરસ ખાટી મીઠી ટેસ્ટી ચટાકેદાર કાચી કેરીની ચટણી। તમે આ ચટણી બનાવો તો મારા માપથી જ બનાવજો, કારણ કે આ માપથી ચટણી ખૂબ જ સરસ અને ખાટી મીઠી બને છે। આ ચટણી ઘરમાં રહેલી ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ફટાફટ બની જાય છે અને સ્વાદમાં તો એવી ટેસ્ટી બને છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ આ રીતે ચોક્કસથી એકવાર આ ચટણી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે।
તો ફ્રેન્ડ્સ, આજની મારી આ કાચી કેરીની ચટણીની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયો લાઈક અને શેર કરજો. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.